मंगलाचरण 3 प्रकार को होवे। कौन कौन सो? पहलो मंगलाचरण नमस्कारात्मक। तीजो मंगलाचरण कया प्रकारनो होय? आशीर्वादात्मक। અને ત્રીજો મંગલાચરણ કયા પ્રકારનો હોય? વસ્તુ નિર્દેશાત્મક। એટલે મંગલાચરણ કેટલા પ્રકારના થયા? 3। કયા કયા? નમસ્કારાત્મક, आशीर्वादात्मक, वस्तु निर्देशात्मक। જ્યારે शिष्य के सेवक के अनुज પોતાના ગુરુજનોને એમની મંગળ કામનાથી એમને નમસ્કાર કરતા એમના માટે જે શુભની કામનાઓ, મંગળની કામનાઓ અભિવ્યક્ત કરતા હોય એ જે આચરણ છે મંગલનું, એ કેવો મંગલાચરણ કહેવાય? નમસ્કાર। કેમ કે જે નાના છે એ પોતાના વડીલોને, પોતાના ગુરુજનોને નમન અર્પણ કરી રહ્યા છીએ। એ નમન અર્પણ કરીને એમના મંગળની કામના કરી રહ્યા છે કે આપનું મંગળ થાય। તેથી એ મંગલાચરણ નમસ્કાર યુક્ત હોવાથી નમસ્કારાત્મક મંગલાચરણ। હવે બીજી બાજુ જ્યારે ગુરુજનો પોતાના શિષ્ય કે જે નાના હોય એમને જ્યારે આશીર્વાદ પાઠવતા એમના મંગળની કામના કરતા હોય તો એ મંગલાચરણ કયા પ્રકારનો થયો? આશીર્વાદાત્મક મંગલાચરણ। અને ત્રીજો વસ્તુ નિર્દેશાત્મક। કોઈ પણ ગ્રંથ આપણે કરતા હોઈએ એ ગ્રંથનો જે વિષય છે, જે પ્રતિપાદ્ય વિષય છે, એ પ્રતિપાદ્ય વિષયનો ઉલ્લેખ કે સંકેત જ્યારે મંગલાચરણમાં કરવામાં આવતો હોય તો એ વસ્તુનો નિર્દેશ થયો। તેથી એ ત્રીજો મંગલાચરણ કયો થયો? વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણ। આ 3 પ્રકારના મંગલાચરણ થયા।